ક્યારેક સવાલ આવે છે કે ભગવાન બધા માટે એક સરખા છે? જો હા, તો કોઈ બહુ વધારે સુખી છે તો કોઈ વધારે દુઃખી છે. આવું કેમ? ભગવાન આમ તો પક્ષપાત કરતા નથી, પરંતુ આપણે ભગવાનને એક સરખી રીતે ભજતા નથી, તેમની શરણ લેતા નથી. પ્રોબ્લેમ ત્યાં છે. કૃષ્ણ કહે છે કે સમોહમ સર્વભૂતેષુ ન દ્વેષ્ટિ સચ મે પ્રિય. આ 9મા અધ્યાયનો શ્લોક છે. અને આગળ કૃષ્ણ એવું કહે છે કે મને ભક્તિથી જે વ્યક્તિ ભજે છે તેને હું ખાસ રીતે મારું રક્ષણ આપું છું. ભગવાન બદલાતા નથી. અમારી નજીક જવાની કાં તો આપણને એવું લાગતું હોય છે કે અમારી નજીકતા બદલાઈ જાય છે. સૂર્ય 100ને પ્રકાશ આપે છે, પરંતુ જે બારણું બંધ રાખે છે ત્યાં અંધારું હંમેશા હોય છે. અગર તમારા જીવનમાં દુઃખ હોય તો એનો મતલબ એવું નથી કે ભગવાન બહુ દૂર છે. ના, ઘણી વખત ભગવાન કૃષ્ણ દુઃખ આપીને તમને ને મને નજીક બોલાવવાનો પ્રયાસ કરતા હોય છે. પ્રેમનો અનુભવ સંબંધથી થાય છે, અને જ્યારે લાગશે કે ભગવાન સાંભળતા નથી તો એકવાર ખાલી જોરથી બોલીને જોજો કે હે કૃષ્ણ, હું તમારો છું, મેં હવે તમારી શરણ લઈ લીધી છે. અને પછી જોજો કૃષ્ણ તમારા સુધી પહોંચતા ક્યારે મોડા નહીં પડે. પ્રેમથી એકવાર હરે કૃષ્ણ મંત્ર બોલીને તો જોજો જરાક, અને જોજો કે કૃષ્ણ કઈ રીતે તમને રક્ષણ આપે છે. ગમ્યું હોય તો હરે કૃષ્ણ મંત્ર જપ કરતા રહેજો અને ગીતા વાંચજો. હરે કૃષ્ણ.